જૂનાગઢમાં કોંગ્રેસના વોર્ડ નંબર 12 ના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધાનો મામલો સામે આવ્યો છે. ફોર્મ પરત ખેંચવાનું આશ્ચર્યજનક કારણ સામે આવ્યું છે. બંને ઉમેદવારોએ આહિર સમાજના હોવાથી મીટિંગ યોજાઈ હતી. બે વ્યક્તિ એક જ સમાજના સામસામે લડે તો વિખવાદ સર્જાય નહીં તેના માટે નિર્ણય લીધો હતો. સમાજની મધ્યસ્થતાથી એક જ ઉમેદવારને ચૂંટણી લડવાની હતી. બાદમાં બંનેના નામની ચિઠ્ઠી નાખી એક ચિઠ્ઠી ખેંચી તેમાં કોંગ્રેસના ઉમેદવાર દિલીપ ગલનું ફોર્મ પર જ ખેંચાવવાનું લખેલું હતું. સમાજની આગેવાનીમાં નક્કી થયા મુજબ ચિઠ્ઠી નાખી લીધેલા નિર્ણય ખાતર ફોર્મ પરત ખેંચ્યાનો દાવો. વોર્ડ નંબર 12 ના ઉમેદવાર દિલીપ ગલે ફોર્મ પરત ખેંચી લીધા બાદ પ્રતિક્રિયા આપી હતી. લોકો ત્રસ્ત હતા, ત્રાહિમામ હતા, ભાજપા હાર ભારી ગઈ હતી. ત્યારે અમે અમારા પ્રભારી શ્રી પુંજાભાઈએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી પહેલે દિવસે કે 60 ઉમેદવારોના ઉમેદવારી પત્ર અમે રજૂ કરી દીધા, એમના મેન્ડેટ રજૂ કરી દીધા, એક પણ કોરમ બાકી નહોતું. અને ધાક ધમકી અને જે રીતે કૂટ રાજનીતિ લડી રહ્યા છે, હજી પણ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને હું કહું છું કે નૈતિકતાના ધોરણે ચૂંટણી થવા દો. આ તમે સામ દામ દંડ ભેદની નીતિ બંધ કરી દો. તમે જે રીતે ચાલી રહ્યા છો, જુનાગઢની પ્રજા તમને ક્યારેય માફ નહીં કરે. આ બે વોર્ડમાં શું થયું છે? કેવી રીતે ફોર્મ પાડ્યા તમારા સાહેબ? 100% એમાં તમામ સત્તાધીશોએ તંત્રનો દુરુપયોગ કર્યો છે. તમામને ધાક ધમકીઓ આપવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે માણસોને કહેવાય ને પૈસા આપીને. દિલીપભાઈ, ફોર્મ પરત ખેંચવાનું કારણ શું છે? મેં દિલીપભાઈ દેવસીભાઈ ગલ વોર્ડ નંબર 12 કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હતી. જ્યારે વોર્ડ નંબર 12 અમારા જ સમાજના પુંજાભાઈ સિસોદિયાને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ મળી હતી, એને ઉમેદવારી કરી હતી. ગઈકાલે રાતે અમારા સમાજની જે મિટિંગ યોજાણી એમાં એવું નક્કી થયું કે ભાઈ સમાજના બે ઉમેદવારો સામે લડી અને સમાજમાં વિખવાદ થાય એવું વાતાવરણ ઊભું કરવું એના કરતા બેમાંથી કોઈ એક લડો. એટલે એના વિકલ્પ રૂપે એવું નક્કી થયું બે જણા ચિઠ્ઠી. તો આ તરફ આપણે